નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર નવું ચેપ્ટર ચાલુ કરશું. ચેપ્ટર 9 ટ્યુન અપ ઓર ટીન્સ. બરાબર, તમે નવમાની અંદર આવું એક ચેપ્ટર ભણી જ ગયા છો, એડોલન્સ સ્પીક. બરાબર, તરુણોને લગતા પ્રશ્નો, બસ એ જ છે ટ્યુન અપ ઓર ટીન્સ. ટીન્સ એટલે ટીનેજર્સ અને ટ્યુન અપ એટલે તૈયાર થવું. તરુણોને એટલે કે તમને બધાને કહે છે તૈયાર થવાનું, પણ શેના માટે? અત્યારે તમે કેમાં છો? બોર્ડ એક્ઝામમાં છો. બરાબર, તમારે બોર્ડની એક્ઝામ આપવાની છે માર્ચ મહિનામાં. તો એના માટે તમારી પ્રિપેરેશન કેવી હોવી જોઈએ એના વિશેનું આખું ચેપ્ટર છે. તમને એમ થતું હશે કે પહેલાં ચેપ્ટરથી લઈને ડાયરેક્ટ 9મું ચેપ્ટર કેમ? તેનું કારણ છે કે આ આખું ચેપ્ટર છે એ ખરેખર તમને ઉપયોગી થાય ને એવું છે. એટલા માટે આ ચેપ્ટર હું પહેલાં લઉં છું. ઓમ તો આ ચેપ્ટર છે એ દિવાળી પછી આવે છે, પણ આ ચેપ્ટરની અંદર ઘણી બધી યુઝફુલ તમને ટ્રિક્સ કહે છે કે જે તમારે સ્ટડી દરમિયાન અને એક્ઝામ દરમિયાન તમે લોકો એ વસ્તુને ફેસ કરતા હોય છો, પણ તમને ખબર નથી હોતી કે એ વસ્તુમાંથી બહાર કઈ રીતે નીકળવું. એટલા માટે આમાં ઘણી બધી ઇમ્પોર્ટન્સ ફેક્ટ્સ આપેલા છે અને ઘણું બધું જાણવા જેવું છે. ખાસ કઈ વસ્તુ તમારે જાણવાની છે? તો કે તમારે પોતાની જાતને પહેલાં ઓળખવાની છે. બરાબર, દરેક વ્યક્તિ છે એની કેપેસિટી સરખી ન હોય. દરેકનું જે ગ્રાસ્પિંગ પાવર છે, કેચઅપ શક્તિ જે છે એ સરખી ન હોય. બધાની પોતપોતાની કાંઈક લિમિટ્સ હોય અને પોતપોતાની કાંઈક સ્ટ્રેન્થ, તાકાત હોય છે. તો આપણે એ વસ્તુને આગળ રાખી અને આગળ વધવાનું છે. બીજા એક ચેપ્ટરમાં તમે ધ્યાન દો કે ન દો, મહેરબાની કરીને આમાં વ્યવસ્થિત ધ્યાન આપજો. આ તમને જ ઉપયોગી છે. અને આ શરૂઆતમાં લેવાનું મારું કારણ જે છે કે તમે જ્યારે વર્ષની શરૂઆતથી આ વસ્તુ શીખી જાઓ તો આખા વર્ષ દરમિયાન તમે આ વસ્તુને ફોલો કરી શકો. બરાબર, દિવાળી પછી તમે આ વસ્તુ ભણો તો તમારું ઓલરેડી અડધું વર્ષ જે જતું રહ્યું હોય છે. તો પછી તમે કદાચ પ્રિપેરેશન માટે શરૂઆત કરો તો અડધા વર્ષમાં તમે ક્યાંય પહોંચી ન શકો અને લાસ્ટમાં એટલો બધો ટાઈમ પણ નથી રહેતો. એટલા માટે આ ચેપ્ટર હું આગળ લઉં છું કે જેથી કરીને તમારે અભ્યાસની અંદર તમે જે કંઈ પ્રોબ્લેમ ફેસ કરો છો એ વસ્તુમાં તમને આ હેલ્પફુલ થાય. તમારા જેવા જ ટીનેજર્સ છે કે જેના આ બધા પ્રશ્ન છે. આખું સાયકોલોજીકલ બેઝ છે. સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક એટલે કે આપણે મનની અંદર અમુક મૂંઝવણ છે અનુભવતા હોઈએ છીએ, પણ એનો આપણને પ્રોપર ડાયરેક્શન ખબર નથી હોતી. તમારે લોકોને 10મા ધોરણની અંદર મહેનત કરવી છે. બરાબર, તમારે હાર્ડવર્ક કરવું છે, ખૂબ જ સખત મહેનત કરવી છે, પણ તમારી પાસે પ્રોપર ડાયરેક્શન નથી. તમારે કઈ રીતે આગળ વધવું એ તમને ખ્યાલ નથી. તમારી અંદર પોટેન્શિયલ છે, પણ કઈ દિશામાં આગળ વધવું એ તમને ખ્યાલ નથી. બરાબર, આપણી પાસેના અત્યારે ઘણા બધા સેમિનાર્સને ઘણું બધું યોજાય છે આના માટે. હું તેમ કહું છું કે આ ચેપ્ટરની અંદર જે સેમિનાર છે એ જ તમને વધારે ઉપયોગી થશે. તો વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળજો. અને આની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ છે એ કરાવે છે કે જે સાયકોલોજીકલ છે, કે જે તમને તમારા મનને સમજવામાં ઉપયોગી થશે, હેલ્પફુલ થશે. તમને સ્ટડીમાં ઘણી બધી વસ્તુ છે એ નડતી હોય છે. ઘણી વખત તમે રમવા પ્રત્યે, એન્ટરટેનમેન્ટ પ્રત્યે, સોશિયલ મીડિયા પ્રત્યે અટ્રેક્ટ થઈ જતા હોય છો. ઇટ્સ ક્વાઇટ નોર્મલ. આ તમે જે એજમાંથી પસાર થાઓ છો, ટીનેજર્સની એજ જે છે એ એજની અંદર આ બધી વસ્તુ છે એ નોર્મલ છે. બરાબર, એ કંઈ મોટો ગુનો નથી. બટ આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં છે સ્ટોપ થવું છે. બરાબર, એટલે ટીનેજર્સની તમારી જે એજ છે આ એજમાં તમારે ઘણી બધી વસ્તુ મેળવવાની પણ છે, શીખવાની પણ છે. તો આ ચેપ્ટરની અંદર એ જ વસ્તુ છે એ કહેવામાં આવેલી છે. કોઈ એવું કીધું છે, સાયકોલોજીની અંદર એવું કહેવાય છે, મનોવિજ્ઞાનની અંદર, કે તમે આખી જિંદગી છે ને એ કેવી જીવશો ને એ તમારી તરુણાવસ્થા ઉપર આધાર રાખે છે. તમે કેવા ફેઝમાંથી પસાર થયા છો, કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો, એ વસ્તુ પર એ વસ્તુ છે એ આધાર રાખે છે. બરાબર, એટલે તમે જો આ એજની અંદર કોઈ ખોટા રસ્તા ઉપર ચડી જાઓ છો તો ત્યાંથી ફરી પાછું ફરવું છે ને એ બહુ મુશ્કેલ છે.
એટલા માટે તમારા પેરેન્ટ્સ છે, તમારા ટીચર્સ છે, તમને સતત અમુક રસ્તે જવાની ના પાડે છે અને અમુક વસ્તુ છે કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. એ તમારા ફાયદા માટે જ છે, બરાબર. તો આ વસ્તુને આપણે વ્યવસ્થિત સમજીએ. આ ચેપ્ટર છે તમને ખૂબ મજા આવશે. આ ચેપ્ટર આમ તો ક્લાસરૂમની અંદર ને ઇન્ટરેક્શનની સાથે હોય, બરાબર, સંવાદ કરીએ, કન્વર્સેશન કરીએ તો વધારે મજા આવે. પણ અત્યારે આ વસ્તુ છે એ પોસિબલ નથી. તમે કઈ સમસ્યા અનુભવો છો એ બધી વસ્તુનું આપણે ડિસ્કશન કરે, પણ અત્યારે એ વસ્તુ પોસિબલ નથી. એટલે ફરજિયાતપણે આપણે આ વસ્તુ છે એ આમ જ ભણવી પડશે. બિકોઝ તમે કાંઈ પ્રશ્ન છે તમારી મનની અંદર છે તો એના દરેકનું સોલ્યુશન છે તમને આ ચેપ્ટરની અંદરથી મળી જશે. અને બીજી એક વસ્તુ, આ ચેપ્ટર જ્યારે તમે ભણો છો ત્યારે તમારી ટેક્સ્ટ બુક છે એ સામે રાખજો અને સાથે પેન્સિલ પણ સાથે રાખજો, કારણ કે આમાં અમુક એક્સરસાઇઝ છે એ કરવાની છે અને બહુ ધ્યાનથી સમજજો. અને બીજી વસ્તુ કે આ ચેપ્ટરની અંદર સ્પેલિંગ પણ થોડાક હાર્ડ છે, બરાબર. એટલે પેન્સિલ સાથે રાખજો અને હું જે બોલું છું એ વસ્તુ છે તમારે ટેક્સ્ટ બુકની અંદર કરવાની છે. ખાલી હાયા ન કરતા, બરાબર, આ કરવાની જ છે. અને આ એક્ટિવિટીમાં તમને મજા આવશે, બરાબર, કારણ કે તમને રિલેટેડ છે. તમે જે વસ્તુ અનુભવો છો ને એ જ વસ્તુને રિલેટેડ છે. તમને મજા આવશે કે તમે આ વસ્તુ છે કોઈકની સાથે શેર કરી શક્યા, બરાબર. મારે તમારી કાંઈ વસ્તુ જાણવી નથી, પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારે એ વસ્તુને ટીક કરવાની છે. રેડી? હવે જો તમને ચેપ્ટર આપેલું છે એની અંદર પ્રી ટાસ્ક આપેલું છે. એમાં પહેલી એક્ટિવિટી છે એ સ્પોર્ટ્સ ક્લબને લગતી છે, એટલે બધાને ટચ ન કરતી હોય, બરાબર. અમુકને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, અમુક મને ન હોય. એના પછીની જે છે ને એ તમને બધાને અસર કરે છે ક્યાંક ને ક્યાંક. તેમાં શું તમે ફીલ કરો છો એ તમારે ત્રણેક બોક્સમાં લખવાનું છે. જો પેન્સિલ સાથે રાખજો અને તમે જે ફીલ કરો છો, હું જે બોલું છું, બરાબર, અને તમે જે ફીલ કરતા એમાં તમારે ટીક કરવાનું છે. રીડ ધ સ્ટેટમેન્ટ કેરફુલી. Say how you feel before during examinations by putting a tick mark in the appropriate box. 1 is always, second is sometimes and third is never. અહીંયા તમને એક સિચ્યુએશન આપેલી છે એક્ઝામ દરમિયાન, બરાબર. એક્ઝામની આસપાસની કન્ડિશન તમારામાંથી 50% છે ને ખરાબ જ હોય છે, બિકોઝ તમે મેન્ટલી ડિપ્રેશનમાં હોય છો. તો એમાંથી તમારી સાથે શું બને છે, જો તમારી સાથે ક્યારેક હંમેશા એવું બનતું હોય ને તો તમારે ઓલવેઝમાં રાઇટ કરવાનું છે. ક્યારેક ક્યારેક બનતું હોય ને તો તમારે જે બીજું આપેલું છે, 2 આપેલા છે એ બોક્સની અંદર રાઇટ કરવાનું છે. અને નેવર, ક્યારે એવું બનતું જ નથી તો તમારે એમાં રાઇટ કરવાનું છે, બરાબર. ઓકે, તો ચાલુ કરીએ. પહેલી કન્ડિશન આપેલી છે, આઈ ડુ નોટ ગેટ સાઉન્ડ સ્લીપ ડ્યુરિંગ એક્ઝામ. જ્યારે એક્ઝામ હોય છે ત્યારે હું વ્યવસ્થિત સૂઈ શકતી નથી અથવા તો સૂઈ શકતો નથી. સાઉન્ડ સ્લીપ એટલે કે વ્યવસ્થિત સૂઈ જવું, બરાબર. તો ઘણા બધાને એવો ડિપ્રેશનમાં આવી જતા હોય છે, પેપરના ટેન્શનમાં આખી રાત ઊંઘ નથી આવતી. અને એમાં જે લોકોએ લાસ્ટ ડે મહેનત કરેલી હોય એને ખાસ આવી સમસ્યા થતી હોય છે. અને ઘણા જે આખા વર્ષ દરમિયાન મહેનત કરે છે એ પણ આ વસ્તુને ફેસ કરતા હોય છે, બરાબર. તો આવું તમારી સાથે થાય છે. જો હંમેશા થતું હોય તો 1માં ટીક કરો, ક્યારેક ક્યારેક થઈ જાય છે તો 2માં ટીક કરો, અને નેવર, અમને એક્ઝામની ટેન્શન જ ન હોય તો 3જામાં ટીક કરો. ઓકે. સેકન્ડ કન્ડિશન આપેલી છે, whenever I start preparing for the exam, other thoughts occupy mind. જ્યારે પણ એક્ઝામ માટે પ્રિપેરેશન કરવા બેસીએ છીએ અમે, બરાબર, જ્યારે પણ નક્કી કરી કે આજ તો અમારે વાંચવું છે, કાલે પેપર છે, ત્યારે શું થાય છે તો કે બીજા વિચારો અંદર આવવા માંડે છે. ઓક્યુપાય એટલે કે બીજા વિચારોના ઉપર હુમલો કરી દે છે અને બીજા વિચારો છે એ મંડે છે આવવાને, વાંચવાનું છે એ સાઈડમાં રહી જાય છે. આવું પણ ક્યારેક બને. આવું ક્યારે બને તો કે બુક્સ છે આપણે બહુ ઓછી હાથમાં લેતા હોય ને ત્યારે આવું બને, બરાબર. એટલે ઓલવેઝ બનતું હોય તો પહેલામાં, બરાબર, સમટાઈમ્સ બનતું હોય તો બીજામાં, અને નેવર, ક્યારેય નથી બનતું તો બહુ સારી બાબત કહેવાય, તો 3જામાં. ઓકે. એના પછી, I realize that I should read but get tempted to play, watch TV or do something else. મને ખબર છે કે ભાઈ મારે વાંચવું જોઈએ,
બરાબર, મારે ખરેખર રીડિંગ કરવું જોઈએ. પણ જેવા જ રીડિંગ કરવા બેસીએ છીએ એટલે ટેમ્પટેડનો અર્થ શું થાય? લલચાવું, પ્રલોભન આવવું. બરાબર, શેની લાલચ થાય છે? તો કે પ્લે, રમવાની, ટીવી જોવાની, કાંઈક બીજી વસ્તુ કરવાની. આ વસ્તુ નોર્મલ જ છે, ક્વાઇટ નોર્મલ છે. તમે જે એજમાંથી પસાર થાઓ છો એટલે તમે શાંતિથી ન બેસો કે ન કોઈ બીજાને બેસવા દો. બરાબર, આ નોર્મલ વસ્તુ છે. તો આવું પણ બનતું હોય છે. ઓલવેઝ, હંમેશા બને છે, સમટાઈમ્સ બને છે, ક્યારેક ક્યારેક બને છે કે નેવર, ક્યારેય નથી બનતું. આઈ થિંક આ નેવરમાં તો નહીં જ આવે. બરાબર, આપણે બધાને ક્યારેક ક્યારેક મન ન પણ લાગતું હોય અને રમવાની પણ ઈચ્છા થતી હોય. તો આ બધી વસ્તુ નોર્મલ છે. જેમાં આવતું હોય એ ટીક કરજો. એના પછી ફોર્થ, વેનેવર આઈ સ્ટાર્ટ રીડિંગ આઈ ફીલ હંગ્રી. જ્યારે પણ વાંચવાનું ચાલુ કરીએ ત્યારે અમને ભૂખ લાગે છે. બરાબર, આ પણ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર છે. એટલે કે એક પ્રકારની જેને કહે ને કે બીમારી છે કે વધારે પડતું ટેન્શન આવી જાય તો વધારે ભૂખ લાગે, અથવા વાંચવા બેસીએ ને એ જ સમયે કંઈક કામ યાદ આવે, અથવા એ જ સમયે ભૂખ લાગે, જેથી કરીને તમારું માઇન્ડ છે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. બરાબર, તો આવું પણ બનતું હોય છે. તો ઓલવેઝ બનતું હોય તો ઓલવેઝમાં, ક્યારેક ક્યારેક બનતું હોય તો સમટાઈમમાં, અને ક્યારેય નથી બનતું તો નેવરમાં. નેક્સ્ટ, આઈ ડુ નોટ ફીલ લાઇક ઇટિંગ એનીથિંગ ડ્યુરિંગ એક્ઝામ ડેઝ. જ્યારે પણ એક્ઝામ ચાલુ હોય એ વીકની અંદર તમે લોકો વ્યવસ્થિત જમતા નથી. બરાબર, ટેન્શનમાં ને ડિપ્રેશનમાં ને જમવાનું ભાવતું નથી, આવું પણ બનતું હોય છે. તો આ વસ્તુ યોગ્ય ન કહેવાય. જે થવાનું છે તો થઈ જ જવાનું છે. અને એક પેપર સારું નથી ગયું તો એના કારણે તમારા બીજા પેપર ઉપર એની અસર થાય છે અને તમારી હેલ્થ ઉપર પણ અસર થાય છે. તો આવું પણ ક્યારેક બનતું હોય છે. તો ઓલવેઝ આવતું તો ઓલવેઝમાં, સમટાઈમમાં તો સમટાઈમ, અને નેવર તો નેવરમાં. એઝ આઈ સ્ટાર્ટ રીડિંગ આઈ ફીલ સ્લીપી. બરાબર, આ તો વધારે પડતું બનતું હશે કે જ્યારે પણ વાંચવાનું ચાલુ કરીએ ત્યારે અમને ઊંઘ મંડે આવવા. બરાબર, કદાચ ક્યારેય ઊંઘ ન આવતી હોય ને બુક લઈને વાંચવા બેસી જાઓ એટલે ઊંઘ આવી જાય. હા, પણ એ લોકોને બનતું હશે કે જે બુકને બહુ ઓછા ટચ કરતા હશે. બરાબર, અત્યારે થોડુંક પ્રેક્ટિસ રાખજો વાંચવાની, કારણ કે અત્યારે તમે ઘરે છો એટલે થોડાક આરામમાં હશો વધારે પડતા. પણ મહેરબાની કરીને થોડુંક વાંચવાનું રાખજો, કારણ કે પછી જો 2-3 મહિના પછી બુક હાથમાં લીધી તો પછી ઊંઘ જ આવશે. રેડી? જો આવું દરેક વખતે બનતું હોય તો ઓલવેઝમાં રાઇટ કરજો. બરાબર, અને ખાલી રાઇટ રોંગ નથી કરવાના. આ વસ્તુને તમારે ઇમ્પ્રૂવ કરવાની છે. એટલે જ હું તમને સાથે કહેતી જાઉં છું કે ભાઈ આવું બનવું જોઈએ કે ન બનવું જોઈએ. બરાબર, તો દર વખતે ઊંઘ આવી જાય છે તો તમારે એ વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ વધારે પડતું પોતાને એક જગ્યાએ સ્થિર કરવાનો પ્રયત્ન કરો, વધારે વાંચનનો પ્રયત્ન કરો, 1-2 કલાકની ટેવ પાડો. સમટાઈમ્સ, ક્યારેક બનતું હોય તો ભાઈ બને ક્યારેક. બરાબર, પણ નેવર, ક્યારેય નથી બનતું એવું તો લગભગ કદાચ આવે નહીં. ઓકે, એના પછી આઈ કાન્ટ ડિસાઇડ ધ બેસ્ટ ટાઈમ ફોર માય સ્ટડીઝ. અમે નક્કી નથી કરી શકતા કે વાંચવા માટે બેસ્ટ ટાઈમ કયો છે. બરાબર, જેને કહે કે યોગ્ય સમય કયો છે કે જ્યારે વાંચીએ તો યાદ રહી જાય. આમ તો કોઈ બેસ્ટ ટાઈમ નથી હોતો, પણ વહેલી સવારે અમે તમને કહેતા હોઈએ છીએ એમ, કારણ કે તમે ઊંઘ કરીને ઉઠ્યા હોય છો એટલે તમારું માઇન્ડ છે એ ફ્રેશ હોય છે. બરાબર, તો એ રીતે તમારું શેડ્યુલ બનાવો કે તમે ઊંઘ કરીને ઉઠો એના પછી 2-3 કલાકનું વાંચવાનું રાખો. અત્યારે તમે ઘરે છો તો બપોરે પણ કદાચ ઊંઘ કરવાનો ટાઈમ મળી જતો હોય, તો ઊંઘ કરીને ઉઠો એના પછી રીડિંગનું તમારું જે શેડ્યુલ છે ને એ રીતે રાખો. હોમવર્ક કરવાનું તમે ગમે ત્યારે રાખી શકો, પણ રીડિંગ જે વાંચવાનું છે એ નક્કી કરી રાખો કે સવારે ઉઠીને વાંચવું છે કે બપોર પછી ઉઠીને વાંચવું છે. આ રીતે એવો સમયગાળો રાખો કે જ્યારે તમારું માઇન્ડ છે એ ફ્રેશ હોય. બરાબર, તો ઓલવેઝ થતું હોય તો એ વસ્તુ સુધારવાની જરૂર છે. સમટાઈમ્સ, ક્યારેક બની શકે, અને નેવર, જો ક્યારેય નથી બનતું તો સારી બાબત કહેવાય. એના પછી છે I do not like to sleep the previous night of the exam because I fear of forgetting whatever I read. એક્ઝામના આગલા દિવસે વ્યવસ્થિત ઊંઘ આવતી નથી.
શું કામે? કારણ કે બીક લાગે છે કે જે વાંચ્યું છે એ બધું ભૂલાઈ જશે, બરાબર. પણ આવું કંઈ હોતું નથી કે ઊંઘ કરો ને બધી વસ્તુ ભૂલાઈ જાય, બરાબર. તમે વ્યવસ્થિત પહેલાંથી 2 થી 3 વખત વાંચેલું છે તો એ ઊંઘ કરવાથી ભૂલાઈ જાય નહીં, બરાબર. અને ઊંઘ કરો તો તમારું માઇન્ડ છે એ ફ્રેશ રહે, અને ફ્રેશ માઇન્ડ હશે તો જ તમે વ્યવસ્થિત લખી શકશો, બરાબર. એટલે આવું બનવું ન જોઈએ. જે કંઈ પણ આવતું હોય ઓલવેઝમાં આવતું તો ઓલવેઝમાં ટીક કરજો, સમટાઈમમાં આવતું તો સમટાઈમમાં, અને નેવરમાં આવતું હોય તો વધારે સારું, બરાબર. આવું બનવું જોઈએ નહીં. એના પછી I prefer to read till the last minute before the exam because I feel I have not prepared enough. ઘણા લોકોને એવી આદત હોય કે એક્ઝામને લાસ્ટ મિનિટ સુધી બુક લઈને બેઠા હોય છે, તો આ પણ યોગ્ય નથી, બરાબર. છેલ્લી મિનિટ સુધી વાંચવું એ બરાબર નથી. તમે એક્ઝામ દેવા જાઓ એની મિનિમમ કલાક પહેલાં તમારે ફ્રેશ થઈ જવું પડે, બરાબર. અને તમારું માઇન્ડ છે એ ફ્રેશ હોવું જોઈએ. સતત કન્ટિન્યુ બુક લઈને નથી બેસવાનું. એ રીતે વાંચો કે તમારે ઘડીએ એકને એક વસ્તુ છે જોવાની જરૂર ન પડે, બરાબર. આવું જો બનતું હોય તો એ પણ વસ્તુ સુધારવાની જરૂર છે. ક્યારેક નથી વચાણું તો કરવું પડે તો ઇટ્સ ઓકે, તો એ સમ ટાઈમમાં આવી શકે. એના પછી છે I do not fear exam at all. I live a routine life and I feel free. અમને એક્ઝામનો ડર જ નથી, બરાબર. એક્ઝામ હોય કે ન હોય, આવે અને જાય, અને આવું પણ સાવ ન થવું જોઈએ. કારણ કે થોડોક સ્ટ્રેસ તો હોવો જોઈએ. થોડોક સ્ટ્રેસ હશે તમારું હાર્ડવર્ક જે છે એનું કંઈક આઉટપુટ નીકળશે, બરાબર. આ સ્ટ્રેસ શું કામે લાઈફમાં હોવો જોઈએ એનું પણ એક ચેપ્ટર આપણે ભણશું. થોડોક હોવો જોઈએ, વધારે પડતો નહીં. પણ સાવ પછી ફીલ ફ્રી, સાવ બિંદાસ તો નથી થઈ જવાનું કે એક્ઝામની કાંઈ ટેન્શન નથી લેવાની, જે થવું હોય એ થાય, બરાબર. થોડુંક આપણે ટેન્શનને થોડુંક આપણે થવું જોઈએ કે આપણે જેટલી મહેનત કરેલી છે એનું કંઈક આઉટપુટ નીકળવું જોઈએ, ઓકે. જે કાંઈ પણ આવતું હોય એમાં ટીક કરજો. એના પછી I like to discuss what I read with my parents, family members or friends, બરાબર. મેં જે કાંઈ પણ વાંચ્યું હોય છે એનું હું ડિસ્કશન કરું છું મારા ફ્રેન્ડ્સની સાથે, ફેમિલી મેમ્બર્સની સાથે. તો એક સારી વસ્તુ છે, બરાબર. ક્યારેક કરો છો, હંમેશા કરતા હોય તો વધારે સારું છે. ક્યારેય નથી કરતા તો એની ટેવ પાડો. બિકોઝ તમે જે વાંચ્યું હશે ને એ કદાચ ક્યાંક ભૂલાઈ જશે, પણ જે ડિસ્કશન કર્યું હશે ને એ નહીં ભૂલાય, બરાબર. આ એક ટ્રીક છે, આ ટ્રાય કરજો. એના પછી છે I don't like to talk with anyone during the exam days. જ્યારે એક્ઝામના દિવસો ચાલુ હોય છે ત્યારે અમે કોઈની સાથે વાત કરતા નથી, બરાબર. આ પણ સારું નથી. તમે જે કાંઈ પણ અંદર ફીલ કરો છો એ વસ્તુને થોડીક બહાર કાઢો, બરાબર. થોડોક સ્ટ્રેસ તમારો છે એ રિલીવ થશે, થોડોક તમે ડિપ્રેશનમાં થોડાક મુક્ત થશો, બરાબર. એટલે એવું નહીં કરવાનું કે વાતો નહીં કરવાની ને સાવ એક્ઝામ. થોડુંક ફ્રી રહી અને એક્ઝામ છે એ આપવાની છે. જે કાંઈ પણ આવતું એ ટીક કરજો. એના પછી I dislike noise and music during the exam days. એક્ઝામના દિવસોની અંદર વધારે પડતું મ્યુઝિક ને અવાજ ને ઘોંઘાટ ને બહુ ગમતું નથી, બરાબર. ઓલવેઝ, બરાબર. આવું નથી જ ગમતું એવું છે. હંમેશા એવું થાય છે, સમટાઈમ ક્યારેક થાય છે ને ક્યારેય નથી થતું. થોડુંક લાઇટ મ્યુઝિક સાંભળવું પણ જરૂરી છે, બરાબર. એના પછી I like to be alone during the exam days. એક્ઝામના દિવસો હોય ત્યારે મને એકલું જ રહેવું ગમે છે, તો આ વસ્તુ પણ ખોટી છે. સાવ એકલું રહી અને સતત વિચાર કરવા એનાથી પણ તમે ડિપ્રેશનમાં આવી શકો છો. એટલે ડિસ્કશન કરો ફ્રેન્ડ્સની સાથે, ચર્ચા કરો, બરાબર. ચર્ચા કરો અને સમજાવો કે ભાઈ આ પ્રશ્નમાં કંઈ કન્ફ્યુઝન છે તો અંદર ગ્રુપ ડિસ્કશન કરો. એ વસ્તુ પણ તમારા સ્ટ્રેસને રિલીવ કરશે. એના પછી છે I believe in luck and always try to keep my lucky gadget like a pen, wristwatch, etc. with me while writing exam, બરાબર. આ જેને કહે ને બ્લાઇન્ડ બિલીફ, માન્યતાઓ કે ભાઈ આ પેન હું લઈ જઈશ તો મારી એક્ઝામ છે ખૂબ સારી જશે, આ વોચ પહેરીશ હું તો મારી એક્ઝામ સારી જશે. આવી બ્લાઇન્ડ બિલીફમાં માનો છો? સમટાઈમ્સ કે ઓલવેઝ કે નેવર હોય તો વધારે સારું. રિસ્ટ વોચ કે સારી પેન લઈ જવાથી તમારા એક્ઝામ છે સારી જાય એવું જરૂરી નથી. મહેનત કરી હશે તો તમે સાવ સિમ્પલ પેનથી લખશો તો પણ આવડી જશે.
એના પછી છે આઈ ફીલ નર્વસ ઇફ આઈ લૂઝ માય લકી ગેઝેટ ડ્યુરિંગ ધ એક્ઝામ. ઘણા બધાને એવું હોય કે ભાઈ આજે હું મારું ફેવરેટ પેન ભૂલી ગઈ છું અથવા લકી પેન ભૂલી ગઈ છું, તો આજે મારી એક્ઝામ સારી જશે નહીં, અને ફીલ નર્વસ, અંદરથી એકદમ ગભરાઈ જાઓ છો. બરાબર, આવું થાય છે. ઓલવેઝ થતું તો ઓલવેઝ, સમટાઈમ થતું તો સમટાઈમ, ને નેવર તો ખૂબ સારી બાબત કહેવાય. ઓકે, ચાલો, આ બધી વસ્તુ તમને જ રિલેટેડ છે. ક્લિયર? આ ખાલી તમારી પાસે રાખવાની છે. આમાં પેલું છે શેર કરવાની છે, પણ આપણે શેર નહીં કરીએ. આ ખાલી તમે જાણી શકો કે ભાઈ આવી કંઈ સમસ્યા આપણી સાથે પણ થાય છે કે નહીં. આ સાયકોલોજીકલ ટેસ્ટ કહેવાય એક પ્રકારનો. ઓકે, આગળ જોઈએ. ફિલ ઇન યોર રિસ્પોન્સ ઇન ધ ટેબલ. બીજું એક ટેબલ આપેલું છે કે જે તમે એક્ઝામને લગતું નથી, બરાબર, પણ જેને કહેવાય ને કે તમારી જે ટીનેજર્સની જે એજ છે એમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે તમને ક્યાંક ને ક્યાંક ટચ થતી હોય છે. હવે એમાં શું કરવાનું છે? ટાઈપ ઓફ ટીનેજ પ્રોબ્લેમ ઇન ધેર ડિસેન્ડિંગ ઓર્ડર ઓફ સેવરિટી. બરાબર, જે આપેલા છે તમને જે બધી એક પ્રકારની ડિસેન્ડિંગ ઓર્ડર્સ છે, એટલે કે જેને કહે કે એક મેન્ટલ કન્ડિશન છે આપણી. હવે ટીક ઇફ યુ હેવ એક્સપિરિયન્સ ઇટ યોર સેલ્ફ. હવે તમને જે આ ટેબલમાં આપેલું છે બધી વસ્તુ, એ વસ્તુ તમે જો તમારી જાતે અનુભવ કરેલી હોય તો પહેલાં બોક્સમાં રાઇટ કરવાનું છે. બીજું શું છે? ટીક ઇફ યુ હેવન્ટ એક્સપિરિયન્સ ઇટ યોર સેલ્ફ બટ યુ નો અબાઉટ સચ અ પ્રોબ્લેમ. તમને ખબર છે કે આવી કંઈક સમસ્યા હોય છે પણ તમે એનો અનુભવ કર્યો નથી, તો બીજા ટેબલમાં રાઇટ કરવાનું છે. ટીક ઇફ યુ ડોન્ટ નો અબાઉટ સચ અ પ્રોબ્લેમ. તમને ખબર જ નથી કે આવી કંઈ સમસ્યા પણ હોઈ શકે છે, તો એમાં રાઇટ કરવાનું છે. જોઈએ, એમાં પહેલું છે ડ્રગ્સ. તમે બધા જાણો જ છો, નશીલા પદાર્થ. આપણે આ બધી વસ્તુ અહીંયા ખૂબ ઓછી છે, એટલે આપણે શું આવશે તો કે બીજા ઓલામાં જ આવશે, બીજા બોક્સમાં જ રાઇટ આવશે કે ભાઈ ખબર છે પણ આવો કંઈ અનુભવ કરેલો નથી. સેકન્ડ છે સ્ટડી પ્રેશર. બરાબર, તમને જે લાગુ પડતું હોય અને તમે જે ફીલ કરતા હોય એ તમારે એમાં લખવાનું છે કે ખરેખર તમને સ્ટડીનું પ્રેશર છે કે નહીં. એના પછી છે પ્રેશર ઇન રિલેશનશિપ, એટલે કે અત્યારે તમે જે એજમાંથી પસાર થાવ છો, બરાબર, એમાં તમારી જે મિત્રતા છે એમાં ઘણો બધો ચડાવ ઉતાર જોવા મળે છે. તમારા એકના એક ફ્રેન્ડ્સ રહેતા નથી, ઘડીએ ઘડીએ તમારો મગજ છે ખૂબ ગરમ થઈ જાય છે, બરાબર, ફ્રેન્ડ્સ સાથે ઝઘડો થાય છે. આ બધી વસ્તુ છે એમાં આવે કે પ્રેશર ઇન રિલેશનશિપ, એટલે કે મિત્રતા છે તો ઘણી વખત અમુક વસ્તુમાં તમે બહાર નથી નીકળી શકતા. તો આ વસ્તુ તમે એક્સપિરિયન્સ કરેલી છે કે તમને ખબર જ નથી કે આવી કંઈ સમસ્યા હોય, તો લાસ્ટમાં રાઇટ કરજો. જો કરેલી હોય તમે તો પહેલાંમાં રાઇટ કરજો. બીજામાં રાઇટ ક્યારે કરશો તો કે ખબર છે પણ અનુભવ કરેલ નથી. એના પછી કન્સ્ટન્ટ નીડ ટુ લુક ગુડ. આ ખાસ તમારી એજમાં આ સમસ્યા જોવા મળે છે. સતત એવું લાગવું કે આપણે છે એ સૌથી બેસ્ટ દેખાવા જોઈએ, બરાબર, આપણો દેખાવ છે એ સૌથી અટ્રેક્ટિવ હોવો જોઈએ, બરાબર, આપણે હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોવા જોઈએ. આ એજે એ વસ્તુની કાંઈ જરૂર નથી, છતાં પણ આ પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર જોવા મળે છે કે ભાઈ આપણા કપડાં છે એ સૌથી સરસ હોવા જોઈએ, આપણી પાસે ક્લાસરૂમમાં સૌથી બેસ્ટ બેગ હોવું જોઈએ, પેડ આપણી પાસે સારામાં સારું હોવું જોઈએ. તો આ પણ એક પ્રકારની સમસ્યા જ છે. તમે જેનો અનુભવ કર્યો હોય તો એ પ્રમાણે રાઇટ કરજો. એના પછી કન્સ્ટન્ટ પ્રેશર ટુ એક્સેલ ઇન ઓલ એક્સેપ્ટ ઓફ લાઈફ. સતત મનમાં એવું થતું હોય કે જિંદગીની અંદર જે કંઈ પણ સમસ્યાઓ છે દરેક વસ્તુમાંથી આપણે આગળ આવવું છે અને દરેક વસ્તુમાં બેસ્ટ લેવું છે, બરાબર. ઘણા બધાને એવું હોય કે ભાઈ આ વસ્તુમાં છે એ કોઈ બીજા આગળ આવવા જ ન જોઈએ, અમે જ આવવા જોઈએ, બરાબર. અમે જ હંમેશા, જેને કહે ને હંમેશા જીત મેળવવાની એક પ્રકારનો ઓલું જેને કહીએ કે હંમેશા હું જ જીતવો જોઈએ કે હું જ જીતવી જોઈએ. દરેક એક્સેપ્ટ, જિંદગીની દરેક વસ્તુમાં આપણે જ આગળ હોવા જોઈએ. આ પણ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર છે કે આપણને એમ લાગતું હોય કે કોઈ બીજું વ્યક્તિ આપણાથી આગળ જઈ શકે નહીં. એના પછી અનસર્ટનિટી અબાઉટ ફ્યુચર. આ વસ્તુ પણ જોવા મળે છે કે આગળ ફ્યુચરની અંદર આપણે શું કરશું એની ચોકસાઈ ન હોય, બરાબર, એનું કંઈ ચોક્કસ ન હોય કે આપણે આગળ શું કરશું, અને એનું ટેન્શન આવતું હોય કે ભાઈ આપણે આગળ ફ્યુચરમાં શું કરશું, આપણે આગળ જઈને શું ભણશું, આના પછી શું કરશું. તો આ પણ એક પ્રકારની સમસ્યા છે. ડ્રિંકિંગ એન્ડ સ્મોકિંગ.
આ વસ્તુ આપણે અહીંયા જોવા નથી મળતી, બરાબર. એટલે શું આવશે? ટીક ઇફ યુ ડોન્ટ હેવ એક્સપિરિયન્સ ઇટ. તમને ખ્યાલ છે પણ આપણે આ વસ્તુનો અનુભવ કરેલો નથી, એટલે બીજા બોક્સમાં રાઈટ આવશે. એના પછી ડિપ્રેશન. આ વસ્તુ પણ તમારી એજમાં જોવા મળે છે કે ભાઈ કોઈ પેરેન્ટ્સ કાંઈ કહે છે, ફેમિલીમાં કાંઈ ઝઘડો થાય છે અથવા ટીચર્સ કાંઈ કહે છે તો તમે ડાયરેક્ટલી ડિપ્રેશનમાં આવી જાઓ છો, અથવા સ્ટડીના કારણે ડિપ્રેશનમાં આવી જાઓ છો, બરાબર. વધારે પડતું રીડિંગ કરો છો, વધારે પડતું ભણો છો તો પણ ડિપ્રેશનમાં આવી જાઓ છો. એના પછી એડિક્શન ટુ ધ સોશિયલ નેટવર્ક. અત્યારે ખાસ આ વસ્તુ લાગુ પડે છે, બરાબર. સ્કૂલ ચાલુ નથી એટલે આપણે સતત ગૂગલ ક્લાસરૂમની સાથે જોડાયેલ રહેવું પડે છે. સાથે સાથે આપણે બીજા પણ એપ છેનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આનું એટલું બધું એડિક્શન ન થઈ જાય આપણને કે પછી એના વગર આપણને ચાલે નહીં. જરૂર પૂરતો એનો ઉપયોગ રાખો, બરાબર. આ વસ્તુનો તમે અનુભવ કર્યો હોય તો એ પ્રમાણે ટીક કરજો. ઈટિંગ ડિસઓર્ડર એટલે કે વધારે પડતું ખાવાની એક પ્રકારની સમસ્યા છે. લિમિટેડ જમવું એ બરાબર છે પણ હોય એના કરતાં વધારે પડતું જમવું આ પણ એક પ્રકારનો ડિસઓર્ડર છે. મેન્ટલ કન્ડિશન છે કે ઘણાને ટેન્શન હોય તો વધારે પડતો જમતા હોય છે, ઘણા જે આનંદમાં ખુશી હોય ત્યારે વધારે જમતા હોય છે, અને ઘણા તો એમને પણ રેગ્યુલર ઘણું બધું જમતા હોય છે. તો આ પણ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર છે. તમે જે કાંઈ પણ અનુભવ કર્યું હોય એમાં ટીક કરજો. ઓકે, હવે નીચે શું આપેલું છે? સે હાઉ ધીસ પીપલ કેન બી હેલ્પફુલ ટુ યુ ઇન કેસ યુ આર સફરિંગ ફ્રોમ એની ઓફ અબોવ સ્ટેટેડ પ્રોબ્લેમ્સ. હવે તમે જ્યારે આવી સમસ્યામાંથી પસાર થાઓ છો ત્યારે તમે એનું કોઈ સાથે ડિસ્કશન કરો છો, બરાબર. આપણે આ બધી વસ્તુ છે એનો ઘણી વખત ખબર નથી હોતી કે કોની સાથે ડિસ્કશન કરવું. ફ્રેન્ડ સાથે કરવું, ફેમિલી મેમ્બર સાથે કરવું, તમારા કોઈ રેક્ટર છે અથવા કોઈ તમારા ટીચર છે અથવા તો કોઈ બીજા એવા છે કે જેને તમે વધારે માન આપો છો એ વ્યક્તિ સાથે ડિસ્કશન કરવું. પણ આનું ડિસ્કશન કરવું જરૂરી છે, કારણ કે આ બધી વસ્તુ તમે અંદર ને અંદર રાખશો તો એનું કોઈ સોલ્યુશન નહીં આવે અને તમે સફર કરશો, એ વસ્તુથી તમે પીડાશો. તો તમારે જરૂરી છે કે જે વ્યક્તિ ઉપર તમે વધારે પડતો ટ્રસ્ટ કરો છો તો એ વ્યક્તિને તે આ વસ્તુ શેર કરો, બરાબર. તો નીચે આપેલા છે કે કોની સાથે તમે શેર કરો છો એ તમારે લખવાનું છે. આઈ નો ઇંગ્લિશમાં ન લખતા પણ ગુજરાતીમાં લખજો, બરાબર. અને જો તમે શેર નથી કરતા આ બધી સમસ્યા તો હવે આ દિશાની અંદર કંઈક આગળ પગલાં લેજો, બરાબર. અને નક્કી કરજો કે આપણે આપણી આ સમસ્યા છે એને આ વ્યક્તિની સાથે શેર કરશું તો ત્યાંથી કંઈક સોલ્યુશન છે તમને મળશે. મધરની સાથે ડિસ્કશન કરો છો, ટીચર, બ્રધર, ફ્રેન્ડ, ફાધર કે નેબર, જે વ્યક્તિ તમારી ક્લોઝ હોય, જે વ્યક્તિ તમારી નજીક હોય એની સાથે આ વસ્તુની ચર્ચા કરો. જો તમે આવી કંઈ સમસ્યાથી પીડાવ છો તો, જો નથી પીડાતા તો એ ખૂબ સારી વસ્તુ કહેવાય, બરાબર. પણ તમારી આ જે એજ છે એમાં કંઈક ને કંઈક સમસ્યા છે એ હોય છે. ઓકે, તો આ હતી એક્સરસાઇઝ. હવે એના પછી આપણે જે યુનિટ ચાલુ કરશું